પધર વિસ્તારમાં બુટલેગર તેમજ અન્ય માફિયાઓ દ્વારા પ્રજાને હેરાન કરાતા ભીમ આર્મી કચ્છ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભીમ આર્મી કચ્છ તેમજ અન્ય સંગઠનો દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભુજ તાલુકાના પથ્થરના વિસ્તારમાં બુટલેગર તેમજ અન્ય માફિયાઓ દ્વારા પ્રજાને હેરાન કરવામાં આવે છે। સ્થાનિક પોલીસને આવેદન આપવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી, તેથી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પથ્થર ગામના વિસ્તારમાં જે ખનીજ ચોરી થઈ રહી છે અને ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, તેને 10 દિવસની અંદર જે ઓવરલોડ ગાડીઓ ચાલે છે તેમજ ગેરકાયદેસર જે માટી મોહરમના વાહનો ચાલે છે તેને તાત્કાલિક સમયે રિટર્ન કરો તેવી માંગ કરવામાં આવી છે। पुलिस को आगे करती है। स्पेसिफिक केसेस તમારા લેખિતમાં હોય તો લેખિતમાં ચર્ચા લેખિતમાં છે મને એ આપી સાહેબ એ પ્રમાણે હું એસપી સાહેબને હતી એની પર રિપોર્ટ મંગાવી સાહેબ બે સ્પેસિફિક કેસ છે અમારી પાસે અત્યારે। એક બેન હંસાબેન વિદડાના છે, એમના ઉપર ઘણા દિવસથી અત્યાચાર થઈ રહ્યા છે, 2 વર્ષથી અને કેસ પણ કરેલા છે અને રોજ પ્રતાડિત કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે। એમને પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો પણ સાહેબ હજી સુધી એ વ્યક્તિ એફઆઈઆર કરી છે એટ્રોસિટી કરેલો છે 3 વર્ષ થઈ ગયા। પહેલા આપની મુલાકાત લીધેલી હતી અને બુટલેગરોએ જનતા એટલા મહિલાઓને મારેલો હતો। મારા અહેવાલ પણ સાહેબ હજુ પણ બુટલેગરો એમ જ અહેવાલ મંગાવ્યો સાહેબ બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે કશું મારી વાત ઘરે આવે છે। મેં તમારી રજૂઆત પછી એસપી સાહેબને મેં અહેવાલ મંગાવેલો એટલે મારે અહેવાલ એકવાર આવી જવા દઉં એમાં શું કર્યું શું જાણી લઉં બરાબર। સાહેબ પ્રતિનિધિઓ મારું નામ હરિ પરમાર, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ। મિત્રો, આજે આવેદનપત્ર આપવાનું કારણ એ હતું કે છેલ્લા 4 મહિનાથી લગાતાર રજૂઆતો કરેલી છે અને મૌખિક લેખિત પણ પધ્ધર પોલીસ સ્ટેશનનું પેટનું પાણી હલ્યું નથી, એટલે ન છૂટકે અમારે આવેદનપત્ર આપવાનું થયું છે। બીજું કે કચ્છની અંદર અનેક જગ્યાએ એટ્રોસિટીના કેસ દાખલ થતા હોય છે, ત્યારે પોલીસ એના ઉપર એટલો દમન કરતી હોય કે કેમ કે જ્યાં કોઈક મોટી તાનાશાહી કરવા માટેના પ્રયત્ન કરતા હોય, એટલે એક દહીસરા ગામના છે બેન, એમને પણ છેલ્લા 2 વર્ષથી બહુ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે। એમને પણ આજે સાહેબ દ્વારા અમે રજૂઆત કરી છે। હંસાબેન એમનું નામ છે, એમને પણ બુટલેગરો જ છે એમ તો પણ વાડે ઘડી એ લોકોને ટોર્ચર કરવામાં આવે છે, માનસિક ટોર્ચર કરી અને હેરાન કરવામાં આવે છે। એને લઈને આજે આવેદનપત્ર આપ્યો છે। હવે અહીંયાથી ભીમ આર્મી દ્વારા એક પધ્ધર પોલીસ સ્ટેશનને જે વિસ્તારમાં આવતા ગામડિયાઓ છે એમાં જે ખનીજ ચોરી થઈ રહી છે, ઓવરલોડ ગાડીઓ ચાલે છે અને નંબર પ્લેટો કરીને વાહન ચાલે છે, કારણ કે સ્કૂલ અત્યારે ચાલુ થયું છે, તો એને લઈને એક અમે આજે આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ દિવસ 10ની અંદર આ જે પણ વિસ્તારમાં ઓવરલોડ ગાડીઓ ચાલે છે, જે પણ ગેરકાયદેસર રીતે જે મલ્ટી મોરમના વાહનો હાલે છે એને તત્કાલ ગોળે રિટર્ન કરો એવી અમારી માંગ હતી। મારું નામ હંસાબેન પરમાર છે। હું 2-3 વર્ષથી મારું નગર બિદડામાં રહું છું અને 3 વર્ષથી બુટલેગરો દ્વારા અવારનવાર મારા ઉપર ત્રાસ કરે છે, અવારનવાર મર્ડર કરવાની ધમકી પણ આપે છે અને અમે બહાર નીકળી શકતા નથી અને કોડાઈ પોલીસ સ્ટેશન અમે જઈએ વારંવાર તો અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી અને વારે વારે અમને ધક્કા ખવડાવે છે। આ લોકોના ભયભીતને કારણે અમારે એવો પણ પ્રેશર આવે છે કે મકાન વેચીને અહીંયાથી ચાલ્યા જાઓ। અગાઉ ઘણી રજૂઆત પણ કરેલી છે, છતાં પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી। અમારી માંગ એવી છે કે આ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને પોતે બુટલેગર છે જયદીપ અને વીરદીપસિંહ જાડેજા। મારું નામ ઇકબાલ જજ છે। અમે આજે ભીમ આર્મી દ્વારા રજૂઆત કરવામાં આવ્યા હતા। અમારી સાથે અન્ય અલગ અલગ સંગઠનો જે એક ઇન્સાનિયત ધર્મમાં માને છે અને કચ્છના પ્રશ્નો માટે લડી રહ્યા છે, તેવા બધા એક્ટિવિસ્ટો આજે કચ્છના પ્રાણ પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવ્યા છે। એ પ્રાણ પ્રશ્નોમાં જેવી રીતના પ્રજા ઉપર દમન કરવામાં આવે છે, જેવી રીતના ભુજમાં પધ્ધર જેવો વિસ્તાર છે ત્યાં બુટલેગરોનો ત્રાસ છે, ભૂમાફિયા હેરાન કરી રહ્યા છે, તેવા પ્રશ્નો લઈને આજે રજૂઆત કરવામાં આવ્યા હતા કે ઘણી વખત એવું થાય છે કે આ પ્રશ્નો જે છે એ પોલીસવાળાને સાંભળવા પડે, પણ જ્યારે પોલીસવાળા જ આવા પ્રશ્નોને આંખ આડા કાન કરતા હોય તો અમને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબને સૂચના આપો કે આ જે પ્રજા છે અગર ત્યાં સ્થાનિક પોલીસ નથી સાંભળી રહી તો એ અમારો પ્રશ્ન સાંભળે, પણ પ્રશ્ન એ છે કે એ લોકો પણ સાંભળવા તૈયાર નથી, તો અમને ના છૂટકે અમે અહીંયા આવવું પડ્યું છે।
અને સાહેબને એક આવેદન રૂપે અમે ચીમકી પણ આપી છે કે જો આવું જ ચાલતું રહ્યું કચ્છમાં તો અમને ના છૂટકે વિવિધ ઉગ્ર આંદોલનો કરવા પડશે, કારણ કે અમારા હક અધિકારો છે. જો અમારા પ્રશ્નો માટે, અમારા લેખિત રજૂઆતો માટે અમને ધક્કા ખાવા પડતા હોય 20-25 દિવસ સુધી, બિચારા અરજદારો તમારા વેટિંગમાં બેઠા હોય અને બાતમીદારો તમારા સાથે બેઠા હોય, બુટલેગરોને તમે છાવરતા હો, તો આ બિલકુલ બી નહીં ચલાવવામાં આવે. તમે જે કામ કરવા માટે તમે જે નોકરી કરી રહ્યા છો, જે પ્રજાના ટેક્સના પૈસા ઉપર તમારો પગાર આવી રહ્યો છે, તો તમારો પહેલો ફરજ બને છે, તમારી નૈતિક ફરજ બને છે કે પ્રજાના પ્રશ્નો સાંભળો. પ્રજા જેવી રીતના પ્રતાડિત થઈ રહી છે તેવા લોકોના પ્રશ્નો સાંભળો. અમે આજે રજૂઆત કરી છે સાહેબને કે અમને આશા છે કે સાહેબ સૂચના આપશે એસપી સાહેબને, પોલીસવાળાને, અને પોલીસવાળા જે કચ્છના જે અન્ય વિસ્તારો છે, પોલીસ સ્ટેશનો છે, તેમને સૂચના આપશે કે જે પણ અરજીઓ આપેલી છે ઘણા બધા વિસ્તારોમાંથી, એવો અરજીઓનો જલ્દીથી નિકાલ કરે. જેવી રીતના પોલીસ દ્વારા બીજો એક મુદ્દો છે કે જેવી રીતના પોલીસ દ્વારા જે પ્રશ્નો ઉપાડે છે બુટલેગરો ઉપર, જે ભૂમાફિયાઓ ઉપર સવાલો કરી રહ્યા છે, અને એક જાગૃત નાગરિક જેને કહેવાય કે તેઓ જઈ અને જે દારૂનું દૂષણ છે તેવા ઉપર જઈ અને ત્યાં અગર રેડ મારે છે તો ઉપરથી તેવા લોકો ઉપર કેસ કરવામાં આવે છે. ખરેખર આ સંવૈધાનિક રીતે આ ખોટું થઈ રહ્યું છે અને કચ્છ જે જઈ ક્યાં ને ક્યાં નુકસાનમાં જઈ રહ્યું છે. અગર જો કોઈ તમારો પ્રશ્ન ઉપાડવા ઉપર અત્યાચાર થશે તો તમારા પ્રશ્નો કોણ ઉપાડશે? જો અગર તેને જેલમાં નાખી દેવામાં આવશે તો કોણ તમારા પ્રશ્નો ઉપાડશે? જો અગર તેના ઉપર ખોટી ફરિયાદો થશે તો તેનો મોરલ ડાઉન થશે અને નુકસાન સામાન્ય પ્રજાને થવું પડશે. એટલે તમામ લોકો આજે આવ્યા હતા, જે ભોગ બનેલા લોકો છે, જે અત્યાચારના ભોગ બનેલા છે, તેવા તમામ લોકો અમે સાથે રજૂઆત કરી છે. સાહેબને સમય આપ્યો છે કે અમને સાહેબને સૂચના આપો કે અમને રજૂઆતો સાંભળ્યા, અને રજૂઆતો સાંભળ્યા બાદ તેનો જલ્દીથી નિકાલ કરે તેવી માંગ કરી છે. મારું નામ અંકિતા ગોર છે. હું ખુદ સામાજિક અને રાજકીય અગ્રણી છું, અને આજથી આશરે 12 દિવસ પહેલાં અમારી સાથે અમારા જેવા વ્યક્તિ કે જે સમાજ, જે પ્રજાનો અવાજ બનવા માંગે છે, એમની સાથે પોલીસ એક બાજુ પોતે પોલીસ ગેરવર્તણૂક કરે છે ને બીજી બાજુ બુટલેગરો, જ્યારે અમે જનતા રેડ કરી અને અમે દેખાડવા માંગતા હતા કે કચ્છમાં પોલીસ છે તે સામાજિક લોકો હોય કે રાજકીય લોકો હોય કે આંદોલનકારી લોકો હોય, એમને દમન કરી શકે છે, એમને લાફા ઝીકી શકે છે, પરંતુ બીજી બાજુ બુટલેગરોનો વાળ પણ વાંકો નથી કરી શકતી. એ દેખાડવા માટે અમે જનતા રેડ કરેલી હતી, ને જનતા રેડ કર્યા પછી બુટલેગરોએ મારી સાથેના બહેનોને અને અમને મારેલા હતા. અમારા ઉપર બકાયદા હુમલો કરવામાં આવેલો હતો. બેનને છરી વાગી હતી, મને વાગેલું હતું, મારી સાથેના એક સિનિયર સિટીઝન બેન હતા એમને લાગેલું હતું. 12 દિવસ થયા અહીંયાથી ત્યાં ઓફિસ રમાડવામાં આવે છે. એસપી સાહેબની મુલાકાત લીધી તો એસપી સાહેબનું કહેવું છે કે જેવું ચાલે છે ને એવું ચાલવા દો. શરમ આવી જોઈએ. જેવું ચાલે છે એવું કઈ રીતે ચાલવા દઈએ? મરી જઈએ શું અમે અહીંયા? જ્યારે અહીંયાની મહિલાઓ ઈચ્છે છે કે અમારું કચ્છ એ બુટલેગર મુક્ત હોવું જોઈએ, તો તમે કેમ નથી ઈચ્છતા? અને બીજી બાજુ દુઃખની વાત એ છે કે 12 દિવસ થઈ ગયા, આ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, અને ફરી તો રહ્યા છે, સાથે સાથે અમને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમારા ઉપર ખોટી ફરિયાદો, ખોટી ખંડણીની અને લૂંટની ફરિયાદો કરાવી રહ્યા છે. અને મને તો પોલીસને કહેવાનું થાય કે તમને શરમ આવી જોઈએ. તમે આવી ખોટી ફરિયાદો લઈ કઈ રીતે લીધી? સૌથી પહેલાં તો કયા આધાર પુરાવાને આધારિત તમે આ ફરિયાદો લ્યો છો? હું તો હાઈકોર્ટ સુધી તમને બધાને ખેંચીને લઈ જવાની છું. અહીંયાથી ધમકી કહો, ચીમકી કહો, કે તમને જે સમજવું હોય સમજો. આંદોલન તો થશે, ઉગ્ર આંદોલન થશે, પરંતુ એની સાથે સાથે ન્યાયની લડાઈ ન્યાયાલયમાં જઈને અમે લડીશું. અને આ વખતે તમને ખરેખર તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો. અહીંયાથી અંકિતા ગોર અને અંકિતા ગોરની સાથે સાથે એ સૌ લોકોની ચીમકી સમજી લો કે જે મારા કચ્છને બુટલેગર મુક્તિ છે, જે મારા કચ્છને સ્વચ્છ અને આ બદીઓથી મુક્તિ છે. જય હિન્દ, જય ભારત.